તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 બરાબર, તો સ્વાધ્યાય 5.2 આપણે શીખીશું। તો સ્વાધ્યાય 5.2 માં પ્રશ્ન નંબર 1 માં તમને આવો એક કોષ્ટક દેખાશે। તો પહેલો દાખલો શું છે, અહીં આપણને પહેલા દાખલામાં દાખલા નંબર 1 માં a આપી દીધું છે। a બરાબર આપણને શું આપ્યું છે 7, d બરાબર શું આપ્યું છે 3 અને n બરાબર શું આપ્યું છે 8। આપણે શું શોધવાનું છે અહીં an। તો એકદમ સિમ્પલ, આપણા પાસે એક સૂત્ર છે। કયું સૂત્ર? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। અહીં આપણને an શોધવાનું છે। a શું આપ્યું છે તો કે 7 વત્તા n શું આપ્યું છે તો કે 8 ઓછા 1 અને d શું આપ્યું છે 3। જો આ સૂત્ર મેં મૂક્યું, કઈ રીતે કિંમતો મૂકી બરાબર। હવે અહીંયા જોજો, 7 વત્તા 8 માંથી એક જાય કેટલા રહે 7 ગુણ્યા 3, 7 વત્તા 21। હવે અહીં 21 વત્તા 7 કેટલા થઈ જશે 28। તો આપણા પાસે an બરાબર શું આવી ગયું 28। હવે આપણે વાત કરીશું દાખલા નંબર 2 ની। દાખલા નંબર 2 માં આપણા પાસે a આપેલું છે, d શોધવાનું છે, n આપેલું છે અને an b આપેલું છે। તો ફરીથી આ સૂત્ર મૂકીશું। કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે તો કે a બરાબર 7, a બરાબર અહીંયા શું આપેલું છે આપણને તો -18, d બરાબર આપણે શોધવાનું છે, n બરાબર અહીંયા શું આપ્યું છે 10 અને an કેટલું આપ્યું છે અહીંયા 0। હવે આપણે ફરીથી આ સૂત્ર મૂકીશું। an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। અહીં an બરાબર તો આપણા પાસે શું છે તો કે 0, પછી a બરાબર આપણા પાસે શું છે તો કે -18 વત્તા n બરાબર આપણા પાસે શું છે તો કે 10 ઓછા 1 અને d આપણે શોધવાનું છે। આ જે 18 છે સામે જશે તો 18 આમાં આવી જશે, શું થશે +18 બરાબર 10 માંથી એક જાય કેટલા રહેશે 9d, 9d બરાબર 18। હવે આ જે 9 છે એ સામે જશે તો d બરાબર 18/9। અહીંયા જોજો 9 દુ 18 થઈ જાય એટલે d બરાબર આપણા પાસે શું આવી ગયું 2। દાખલા નંબર 3 જો, દાખલા નંબર 3 માં આપણને a નહીં આપ્યું, d આપેલું છે, n આપેલું છે અને an આપેલું છે। એકદમ સિમ્પલ, ફરીથી હું અહીંયા લખીશ। દાખલા નંબર 3 માં આપણા પાસે શું આપ્યું છે a શોધવાનું છે, એ આપણને -3 આપેલું છે, આપણને 18 આપેલું છે અને an આપણને -5 આપેલું છે। એકદમ સિમ્પલ, ફરીથી આપણે આ સૂત્ર મૂકીશું બરાબર। an is equal to a plus n minus 1 into d। an બરાબર કેટલા તો કે -5 બરાબર, a બરાબર કેટલા તો કે શોધવાના છે, n બરાબર 18 ઓછા 1 અને d બરાબર -3। એકદમ સિમ્પલ આ દાખલો। +18 માંથી એક જાય કેટલા રહે 17 ગુણ્યા -3, 17 ધારી કેટલા થઈ જાય તો કે 51 -5 બરાબર a -51, કારણ કે 17 પ્લસ છે અને -3 છે, 17 તારી 51 પ્લસ માઇનસ માઇનસ -51 સામે જશે, a બરાબર 51 -5। હવે એક વસ્તુ સમજો, આ 51 સામે ગયા તો પ્લસ થઈ ગયા અને -5 તો હતા જ, 51 માંથી બેટા 5 જાય તો કેટલા રહે 40। તમારો જવાબ નંબર 4 જુઓ। નંબર 4 માં આપણને a આપેલું છે, a બરાબર શું આપ્યું છે -18.9, d આપેલું છે, શું આપ્યું છે તો કે 2.5 આપણે શોધવાનું છે, an આપ્યું છે આપણને 3.6। તો અહીં ફરતી આપણે આ સૂત્ર મૂકીશું। an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। જો આખા સ્વાધ્યાયમાં આ એકલા સૂત્રનો ઉપયોગ આવશે, તમે આ સૂત્ર મોડે કરી લેજો। અહીંયા આપણને શું આપ્યું છે an બરાબર તો 3.6, an બરાબર શું આપ્યું છે આપણને 3.6, a બરાબર શું આપ્યું છે તો કે -18.9, n -1, n આપણે શું છે તો કે શોધવાનું છે અને d આપણને શું આપ્યું છે 2.5। હવે -18.9 છે સામે જશે તો પ્લસ થઈ જશે, 3.6 વત્તા 18.9 બરાબર n ઓછા 1 2.5। તો અહીં 3.6 અને 18.9 નો આપણે સરવાળો કરીશું તો આપણી પાસે શું આવશે તો કે 22.5। અહીં શું છે આપણા પાસે n -1 અને અહીંયા છે 2 પોઈન્ટ। હવે જો એક વસ્તુ યાદ રાખવાની, આ પોઈન્ટ આમ જતો રહે
તો નીચે 10 લખી શકું, બરાબર. અને અહીંયાથી બી આ પોઈન્ટ આમ ખસાડી લઉં તો શું આવે નીચે 10. હવે બંને સાઈડ 10 10 છે તો 10 10 જતા રહેશે. હવે એકદમ સિમ્પલ 225 આ 25 છેદમાં આવશે, છેદમાં 25 બરાબર n ઓછા 1. યાદ રાખજો. હવે 25 નવા કેટલા થઈ જાય? 25 નવા 225. n માઇનસ 1 બરાબર 9. તો n બરાબર 9 વત્તા 1. આ માઇનસ 1 સામે જશે, આમ વત્તા 1 થશે તો n બરાબર 10. જો અહીંયા ખબર ના પડી હોય, અહીંયા મેં કેમના પોઈન્ટ ખસેડ્યા એ યાદ રાખજો. 22.5 હતું, બરાબર. તો હું આને આમ બી લખી શકું 225 છેદમાં 10. 22.5 ને 225 છેદમાં 10 બી લખી શકાય. ઓકે, એટલે આમ અને 2.5 હતું એને હું 2.5 ને હું 25 છેદમાં 10 બી લખી શકાય, બરાબર. આ આવી ગયું n બરાબર. તો દાખલા નંબર 5 આપણે જોઈએ. અહીં a બરાબર આપણને આપ્યું છે 3.5, d બરાબર આપ્યું છે 0, n બરાબર આપ્યું છે 105 અને an આપણે શોધવાનું છે. જો પહેલો દાખલો જે રીતે કર્યો ને એ જ રીતે દાખલા નંબર 5 કરવાનું છે, બરાબર. તો એકદમ સિમ્પલ આપણા સૂત્ર કયો છે? an = a + n - 1 * d. an તો આપણે શોધવાનું છે. a બરાબર કેટલા આપ્યા છે અહીંયા? 3.5 વત્તા n કેટલું છે? તો કે 105 ઓછા 1 અને d કેટલું છે? તો કે 0. 3.5 વત્તા અહીં શું આવશે? 104 ગુણ્યા 0. હવે ગમે જે સંખ્યા યાદ રાખવાનું, ગમે તે સંખ્યા 0 સાથે ગુણાય તો શું થઈ જાય? 0. તો અહીં જવાબ શું આવી જશે? an બરાબર 3.5. આ થઈ ગયા તમારા 5 દાખલા. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં પહેલો આપણા પાસે MCQ છે, બરાબર. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. જો યાદ રાખજો, તમને કોઈ કહે ને કે ભાઈ 30મું પદ, 15મું પદ, 20મું પદ, ગમે જે કહે તો આપણે પેલું સૂત્ર મૂકવાનું કે an = a + n - 1 * d. n થી તો આવી જ જાય જવાબ, બરાબર. અહીંયા આપણા પાસે a શું છે? તો કે a બરાબર 10. પછી d શું છે? તો કે 7 ઓછા 10. બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે શું આવશે? d બરાબર -3. બરાબર. આપણે કયો પદ શોધવાનું છે? 30મું પદ. તો n બરાબર શું લેવાનું? 30. આપણે આ સૂત્રમાં મૂકીશું an = a + n - 1 * d. જોજો અહીં a 30, કારણ કે n બરાબર આપણે કયો પદ શોધવાનું છે? 30મું પદ, એટલે 30 મૂક્યા. હવે અહીં a બરાબર શું આવશે? 10 વત્તા n બરાબર 30 ઓછા 1 ઇન્ટુ d બરાબર શું આવશે? તો કે -3. 10 વત્તા 30 માંથી 1 જાય એટલે કેટલા રહે? 29 ગુણ્યા -3. તો અહીં 10 ઓછા, હવે જોજો 29 તારી એટલે શું થશે બેટા? 87. હવે 87 માંથી 10 જાય એટલે કેટલા રહે? -77. a 30 બરાબર -77. હવે જો આ એક રીત થઈ ગઈ, બરાબર. યાદ રાખજો, તમને કોઈ કહે ને કે 30મું પદ શોધો, 50મું પદ શોધો, ત્યારે આ સૂત્રથી પદ ચાલે જ, પણ એક બીજી બી ટ્રીક છે. કેવી રીતે? કે આ સૂત્ર મૂકો તો બેસ્ટ છે, પણ એક ટ્રીક એવી છે કે મારે 30મું પદ શોધવું છે. a 30 બરાબર a + 29d. આવું કરીને કરો તો બી ચાલે. માની લો મારે 50મું પદ શોધવું છે, તો a 50 બરાબર a + 49d. એટલે જે અહીંયા 50મું હોય તો અહીંયા એક ઓછું કરીને લખી દેવાનું, બરાબર. તો આ દાખલો આ રીતે બી ચાલે. માની લો મારે આનો ચોથો પદ શોધવો છે, તો કે a + ચોથો પદ શોધવો છે, તો a + 3d. આવી રીતે કરો તો બી જવાબ તો આ જ આવવાનું છે, બરાબર. આ સૂત્રથી બી ચાલે અને આ રીતે કરો તો બી ચાલે. દાખલા નંબર 2 જો અહીંયા a આપણને શું આપ્યું છે? a બરાબર -3. હવે d આપણે કેવી રીતે શોધીશું? તો કે બીજું પદ એટલે -1/2 ઓછા પહેલું પદ શું છે? -3. જો મેં કેવી રીતે લખ્યું? આ ઓછા અલગ અને આ પોતાની બી માઇનસની નિશાની લખી છે, બરાબર. અને આ સૂત્રની માઇનસની નિશાની છે, એટલે યાદ રાખજો -1/2 વત્તા 3. અહીંયા શું થશે? તો કે લસા બરાબર 2 તારી 6, એટલે તો -1 વત્તા 6/2. 6 માંથી 1 જાય કેટલા રહે? તો કે 5/2. તમારો d શું આવી ગયું? તો કે 5/2. હવે અહીંયા કયો પદ શોધવાનું છે? 11મું પદ. તો આ રીત મેં તમને શીખવાડી ને એ જ રીતે. તો a11 બરાબર a + 10d. લખી શકાય કે ના લખી શકાય? a11 બરાબર
a પ્લસ 10d બરાબર. ચલો હવે a એટલે શું, અહીંયા શું આપ્યું છે, a એટલે -3 વત્તા 10 અને d એટલે શું અહીંયા તો કે 5/2. ઓકે, 2 પંચું 10, પાય શું થઈ જશે 25, -3 વત્તા 25. 25 માંથી 3 જાય એટલે કેટલા રહેશે તો કે 22. a11 બરાબર 22.